રોજ તો નથી પીતો, પણ કોક વાર દવાન પેટ થોડું પી લઉં છું. એટલે તને શોની બીમારી છે? ખબર નહીં કાકા, આજ તો સારું મને એવું લાગે છે ને કે મારા હાથે ને મારા કાબુમાં જ નહીં. કઈ જાશું? કઈ જાશું? જો મારા કાકાનું હે આવી છે બીમારી? કઈ જાશું? ઓય હા અલ્યા પાછો મને હોય એવી બીમારી છે. અલે કઈ જાશું? અલે એમાં ના અલે આ તો આપણો કીપી કહેવાય. અલે ના કઈ જાશું? મને ઉલ્લુ બનાવું છું હે? બીમારી આવી છે તને? નીકળી ગઈ ને બધી બીમારી. હવે પછી આવું નાટક ના કરતી. સારું આને છે ને તમે રોજ પીવો ને તો એ ઝેર છે, પણ આને છે ને તમે કોક વાર પીવો ને તો આ દવા છે. નીકળી ગઈ ને તારી બીમારી? ગઈ મારી બીમારી ગઈ. એમ કે હું કે 1000 રૂપિયા આલો ને. 1000 રૂપિયા? પણ શું કરવા છે તારે? કોમ છે જો ખુલ્લા તો નહીં માર જોડે. ફોન પે કરું? કરો જોઈ લે. આઈ ડુડું બોલ્યું ને આઈ. પણ ખબર હા આ પૈસા કોઈની પત્તા ના ઠોકતો પાહો. ના એ કોઈ દા ના કરે. અને પેલી વાત કોઈને કહેવાની, બરોબર? ઝેર છે. ઝેર છે અને તું ના પીતો? ના એ તો પેલું ખબર નહીં. ના એટલે મટી જ મારું બેટું ગોળ ચમ ફરે આ બધું? બાબા બોલ બચ્ચા. હું બોલું યાર, સમસ્યાઓ તો એટલી છે ને કે મારી સમસ્યા બહાર પાડતો તો તમે પાર પડી જશો. આ જોઈ નો હોલો બેટા, જે કોમમાં તારો હાથ છે ને તેમાં રાહુ કેતુ સાથ છે. જે લે તારો કંધો એ થઈ જાય અંધો. ના હોય બાબા. જો બેટા, જૂઠું નહીં બોલું. તે કોઈનું વિચાર્યું હારું, એને ભારે પડે એનો હક્કો હાઠું. જાયથી તું તો મારી હો પથ્થર ફાડી નાખે. હું તારી બોન. ગેટ આઉટ. જાયથી પણ હતી. હારું ભાઈને ચિઠ્ઠી લખી છે. હવે ચિઠ્ઠી તો કોણ હાલવા જઈએ? મારે જ જવું પડશે ને. લાય ચિઠ્ઠી જ આલ્યા. મારું બેટું કશું ભૂલતો એવું લાગે છે. પાવડો લઈ આવવાનો. અલ્યા કઈ જો છો યાર કાકા? જો મારે જવું છે હારું ભાઈ તો. ચાલ. અને મારી જોડે ટાઈમ છે નહીં બરોબર છે. પણ ચાલ હારું ભાઈ તો બહુ દાડે. મારે ચિઠ્ઠી લખી છે ને એ હાલવા જઉં છું. હવે પોસ્ટમેન નોખે ને તો પર પહોંચશે. આ જમાનામાં શું ચીઠો લખો છો તમે? લખવી પડે તો નામ જાણ પડે. હું જરાક મારી વસ્તુ મેળવી છે લઈને આવું છું. શું પાવડો? અરે પાવડો તો શેતમ પડ્યો છે. અરે મેં ચિઠ્ઠી લખી છે યાર. ચિઠ્ઠી લખી છે? હા પણ આ મોબાઈલના જમાનામાં તમે શું લે ચિઠ્ઠી લખી એમ કહું છું. જો ભાઈ આપણને મોબાઈલ બધું ઓછું ફાવે. ચિઠ્ઠી લખીને અમુક વાતો મોબાઈલ ના કહેવાય. ચિઠ્ઠી લખીને આવતી રહેવાનું. સમજે? અરે યાર તું પછી આવજે, હું ચિઠ્ઠી હાલતા આવું છું. બરોબર? હાલતા બરોબર. હવે આ ભૂરિયો કઈ ગયો? આ મેં ભૂરિયા હારું લવની ચિઠ્ઠી લખી, પણ આ કાકો કોણ હારું લવની ચિઠ્ઠી લખીને ગયો હશે?
આ દઈયો ને હાડું ઉપર ને ઉપર શું કરતા હશે? કશું કોમ ધંધો નહીં હોય? મેળીએ સડીને બેહી રહેશે. આવો હાડુ, આવો આવો, બેહો. અલે પવલા, પાણી લેતા આય. લો મહાપવાની લો. અલ્યા ઓનો હજુ સ્ક્રૂ ઢીલો જ છે. હોવે એનો સ્ક્રૂ ઢીલો જ છે. તો કંઈક સારી દવા બવા કરાવો ને યાર. અહીં મેળીએ સડીને બેહેલો છો. કરાવીશું. અરે ગરમ પાણી બદલાયો છે એટલે કે તેલો ઓન જોડે કોમ ના કરાવશો. હાર ચાલો છોડો. બોટલ લીધેલી મેં ન્યા છે પણ આ તો તમારું મોન રાખવાનું. મેં પાણી પીધું પણ આ તો તપાઈને લાવ્યો હોય એવું લાગે છે ગરમ. બીજું કેવું છે બધું? શાંતિ છે. શાંતિ છે ને? હજુ તો અમર હમ જ બેહી રહ્યો છે. એને ખબર નહીં પડતી કે કોક મોટું આવ્યું હોય બેહાય ના એમ. એનો સ્ક્રૂ ઢીલો છે એટલે એને બહુ ખબર ના પડે. એ તો કહું છું ફિટ કરાવો એનો. ફિટ કરાવશું. હા તો બીજું શું ચાલે? બીજું શાંતિ ચાલે છે યાર. દિવાળીએ આયા ના હાડુ, અત્યાર ચોથી ભૂલા. જુઓ આવવાનું કોઈ ખાસ કારણ નહીં. આ તો વરસાદે બૂમ પડાઈ છે આ વર્ષ તો. બરોબર છે. તો મેં કીધું જરાક નજર મારતા આવું કે ચમડું છે તમારી બાજુ ખેતીનું એમ કરી અને ચિઠ્ઠી લખીને આવ્યો. અલ્યા આ તો પેલી હારાવેલીએ ચિઠ્ઠી કીધેલી ને તે ઓનમાં બધું લખ્યું છે. મહા 10 રૂપિયા આલે, મહા 10 રૂપિયા આલે. કોમને ટાઈમે મગજ મારી ના કરે. ચૂપ. અલે યાર ઓને કંઈક ફાઉન્ડેશન મેં મેલી આવો ને એ બધું છોડો. આ ચિઠ્ઠી લો તમે. આ ચિઠ્ઠી તમે લખી છે? હા મેં જ લખી છે ને. મારા હાથે લખી યાર. એવું? તને લેમડે બોધીને પ્રેમ કરું? તને ઓબે બોધીને પ્રેમ કરું? રાઇટિંગ કમ્પ્લીટ છે ને? મેં લખ્યું એ. આઈ લવ યુ ટુ. ચમ ને જોમ જોવે છે. હાડુ તારા બૈડા થાડું. અલ્યા મારો વખતો ગો યાર. જતો રહો અહીંથી. બહુ મારે છે. બાપરે મહાન માર્યા. મહાન માર્યા. હોદી થાક્યો તને. હોદી હા ચીઠી આલવાની હતી તને. ચીઠી મારા તો લાયો. અરે તારા હારું લાયો. લબ લેટર, લવ નું પત્ર, પ્રેમ પત્ર. તારું તારી લેલા ખુશ થઈ જશે. લે લાય પછી જવું ને. અરે વાંચ બિંદાસ વાંચ. લેલા એમ કે છે આય ભૂયા ખેતી કામ ઘઉં ઓર્યા પેલા નાખો ડીએપી. પાર્યો બોધીને વારો પાણી. આ જે બેસરા ભાઈની વોની તમારો હાડું. આ તો લે બાપુ ના અક્ષર લાગે છે. ચિઠ્ઠી બદલાઈ ગઈ. અહીં તો કશું ના થયું પણ તઈ ભૂલ પડી છે એવું લાગે છે. બહુ માર્યો બાપા. ટેકા ભોજીનો છે. પણ હારું મને એ સમજણ નહીં પડતી કે હારું ભાઈ મને આટલો બધો ચમ માર્યો યાર. અરે શું ભૂલ પડી હશે? ચિઠ્ઠીમાં તો સારું કશું ઊંધું નહીં લખેલું હોય પણ ચિઠ્ઠી તો મેં જ લખેલી યાર. બધું કમ્પ્લીટ હતું. મેં ખુદ વાંચેલી. મારો બેટો પેલો કેપીડો આયલો એ કોકને ચિઠ્ઠી લઈને આલવા જવાનો હતો. લાગે હારો ઈયો ચિઠ્ઠી બદલીને તો નહીં આવી ગયો ને? મને તો એવું જ લાગે છે. બાપુની આવી હાલત. ના ભૂરિયા ના. કેપી ઉમર તારી તો
યાર